નમસ્કાર મિત્રો, પ્રકરણ 5 સમાંતર શ્રેણીના આ ચોથા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ આપ્યું હોય ત્યારે એનો ક્રમ કઈ રીતે જાણી શકાય, એટલે n કઈ રીતે જાણી શકાય એની ચર્ચાઓ જે છે એ આપણે પૂરી કરી. હવે આજે એ ચર્ચાને આગળ વધારતા આપણે આગળના મુદ્દાની વાત કરીએ તો કેવા પ્રકારનો પ્રશ્ન છે જો, જેનું ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય. શું કીધું છે? ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય એવી એક સમાંતર શ્રેણી બનાવો, એવી એક સમાંતર શ્રેણી શોધો. જો સમાંતર શ્રેણી બનાવવાની છે પણ ગમે એવી નહીં, એવી સમાંતર શ્રેણી કે જેમાં ત્રીજું પદ 5 હોવું જોઈએ. પહેલું નહીં, બીજું નહીં ને ત્રીજું પદ કોણ હોવું જોઈએ? 5 હોવું જોઈએ. અને સાતમું પદ 9 હોવું જોઈએ. કયું પદ 9 હોવું જોઈએ? સાતમું પદ. એટલે જો અમસ્તા રફમાં બનાવીએ, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, ઓકે, 7 પદ છે. એમાંથી ત્રીજું પદ 5 હોવું જોઈએ. પહેલું, બીજું, ત્રીજું પદ 5 હોવું જોઈએ, બરાબર. અને સાતમું પદ 9 હોવું જોઈએ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું પદ 9 હોવું જોઈએ. તો આ સમાંતર શ્રેણીમાં બાકીની સંખ્યાઓ જે છે એ આપણે શોધવાની છે. એવી સમાંતર શ્રેણી બનાવવાની છે જેમાં ત્રીજા સ્થાન ઉપર 5 હોય અને સાતમા સ્થાન ઉપર 9 હોય. એવી સમાંતર શ્રેણી બનાવો. તો પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. હવે આને ઉકેલવું કેમ? પ્રશ્ન એ થાય, આને ઉકેલશું કેમ? તો સમજવાની કોશિશ કરીએ. ત્રીજું પદ 5 આપેલું છે એટલે A3 બરાબર 5 આપેલા છે. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 5 છે. A3 એટલે ત્રીજું પદ બરાબર 5 એટલે 5 છે. એવી રીતે સાતમું પદ 9 છે એટલે કે A7 બરાબર 9. સાતમું પદ 9 છે, ત્રીજું પદ 5 છે, સાતમું પદ 9 છે. હવે an નું સૂત્ર શું છે તમે બધા જાણો છો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે તમે આને ધ્યાનથી જુઓ તો જ્યારે અહીંયા n હોય ને ત્યારે અહીંયા n માઇનસ 1 હોય છે. જ્યારે અહીંયા n હોય ત્યારે અહીંયા શું હોય છે? n માઇનસ 1. એટલે આ સંખ્યા કરતા આ સંખ્યા એક ઓછી હોય હંમેશા. ધારો કે અહીંયા 3 હોય ને તો અહીંયા 2 હોય, અહીંયા 7 હોય ને તો અહીંયા 6 હોય, અહીંયા 10 હોય ને તો અહીંયા 9 હોય. ટૂંકમાં a ની બાજુમાં n ની જે કિંમત હોય એની કરતા d નો સહગુણક એક ઓછો હોય છે. કેટલો હોય છે? એક ઓછો હોય છે. તો A3 ને બદલે લખીએ કાંઈ a પ્લસ 2d. શું લખીએ કાંઈ? a પ્લસ 2d. જેટલામું પદ શોધવાનું હોય ને d નો સહગુણક એની કરતા એક ઓછો રાખવાનો હોય. ત્રીજું પદ છે એટલે d નો સહગુણક 2 રાખવાનો, બરાબર 5. ઓકે, અહીંયા આગળ a પ્લસ d નો સહગુણક 6 થઈ જશે, 6d બરાબર 9 થઈ જશે. a પ્લસ 6d બરાબર કેટલા થઈ જશે? 9 થઈ જશે. તો અહીંયા n ની વેલ્યુ 3 હતી એટલે d નો સહગુણક 2 થયો. અહીંયા n ની વેલ્યુ 7 હતી એટલે n નો સહગુણક 6 થયો. મેં કીધું n કરતા d નો સહગુણક એક ઓછો હોય. આના કરતા d નો સહગુણક હંમેશા કેવો હોય? એક ઓછો હોય છે. ક્લિયર છે? તો આમાં જે છે એ તમને ડાઉટ હોવો જોઈએ નહીં. ચાલો આ બધું કાઢી નાખીએ, રફ વર્ક. ઓકે, હવે અહીંયા તમારી પાસે બે સમીકરણ આવ્યા. શું આવ્યા? બે સમીકરણ. એટલે કે આને કહેવાય સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બે ચલ વાળા છે. જો આમાં બે ચલ છે a અને d, અહીંયા બે ચલ છે a અને d. તો બે ચલ વાળા બે સમીકરણ છે. તો આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ શું કામ કહેવાય? કારણ કે આમાં બે ચલ છે, આમાં બે ચલ છે. સુરેખ કેમ કહેવાય? બધાની ઘાત એક 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 છે. તો સુરેખનો અર્થ ગણિતમાં શું થાય છે? એક ઘાત વાળું. અને આ સમીકરણ તો છે જ તે, પણ આ સમીકરણ એકલું નથી, સમીકરણ યુગ્મ છે. એટલે કે સમીકરણનું જોડકું છે. એક સિંગલ સમીકરણ નથી. કેટલા સમીકરણો છે? બે. એટલે એને સમીકરણ યુગ્મ કહેવાય. તો આપણે આવા સમીકરણો ઉકેલવાના છે ને, ચેપ્ટર નંબર 3 માં આવશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ આપણા ચેપ્ટરનું નામ છે. જ્યારે આપણે એનો અભ્યાસ કરશું ત્યારે આવા ઘણા બધા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સોલ્વ કરવાના આવશે. એના માટે અલગ અલગ ઘણી બધી રીત છે. આદેશની રીત, બરાબર છે, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત, આલેખની રીત, આવી ઘણી બધી રીત ઉપરથી સમીકરણ યુગ્મ સોલ્વ થઈ શકે. પણ અત્યારે આ પ્રકરણમાં મારે જેટલો યુઝ છે એ પૂરતું હું તમને કહું તો મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરો, અથવા તો આમાંથી આ બાદ કરો તોય થઈ જાય. ટૂંકમાં આ બે સમીકરણોની બાદબાકી કરી નાખો તો તમને આરામથી સીધો ડી મળી જાય. કઈ રીતે? જો, પહેલા a
પ્લસ 2d બરાબર 5 આપેલા હતા. પછી a પ્લસ 6d બરાબર 9 આપેલા હતા. હવે આ પહેલું સમીકરણ ઉપર લખ્યું, નીચે હવે બાદબાકી કરો. બાદબાકી કરતી વખતે નિશાની બદલાવવી પડે, એટલે આ માઇનસ થઈ જાય, આ પણ માઇનસ થઈ જાય, આ પણ માઇનસ થઈ જાય. આપણે બાદબાકી ઘણી બધી વખત કરેલી છે. નીચેના પદોની નિશાની બદલાવવી પડે. પ્લસ a અને માઇનસ a હંમેશા આવડી જશે. 2d માઇનસ 6d એટલે માઇનસ 4d થાય, અને 5 માઇનસ 9 એટલે કે ફરીથી માઇનસ 4 થાય. મેં શું કર્યું, ઉપરનું સમીકરણ ઉપર રાખ્યું, નીચેનું સમીકરણ નીચે લખ્યું. નીચેના પદોની નિશાની બદલાવી એટલે કે બાદબાકી કરવી છે મારે. 2d માઇનસ 6d થાય માઇનસ 4d, અને 5 માઇનસ 9 થાય માઇનસ 4. બે બાજુ હવે માઇનસ માઇનસ કટ થઈ જશે, તો 4d બરાબર 4 થાય. તો d બરાબર કેટલા આવે, 4 ડિવાઇડેડ બાય 4. તો d બરાબર કેટલા આવે, 1 આવે. d ની વેલ્યુ કેટલી આવી, 1 આવી ગઈ. કેટલી આવી ભાઈ, d ની વેલ્યુ 1 આવી ગઈ. ક્લિયર છે? ચાલો, d મળી ગયો. હવે a મેળવવાનો. તો હવે d ની જે કિંમત મળી ને, બાદબાકી કરો ને એટલે d મળી જ જશે. હંમેશા આવું થશે દરેક દાખલામાં. બાદબાકી કરશો એટલે d મળી જાય. એ d આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનો થાય. કાં તો સમીકરણ 1 માં પણ મૂકી શકો, કાં તો સમીકરણ નંબર 2 માં પણ મૂકી શકો. તો હું ધારો કે સમીકરણ નંબર 1 માં મૂકું તો શું છે, જો તો a પ્લસ 2d બરાબર 5 આવું આપેલું છે. એમાં d બરાબર 1 મૂકો. આ સમીકરણમાં d બરાબર 1 મૂકતા, શું મૂકતા, d બરાબર 1 મૂકતા મૂકો. a વત્તા 2, d ની જગ્યાએ 1 બરાબર 5. તેથી a પ્લસ 2 એકા 2 બરાબર 5. તો a બરાબર 5 પ્લસ 2 પેલી બાજુ જાય તો માઇનસ 2. તેથી a બરાબર કેટલા થાય, 3 થાય. a બરાબર કેટલા થાય, 3 થાય. તો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 3 છે અને સામાન્ય તફાવત 1 છે. પહેલું પદ કોણ છે, 3 છે, અને સામાન્ય તફાવત કેટલો છે, 1 છે. કઈ રીતે મેળવ્યા, ફરીથી એકવાર આખી પ્રક્રિયા રિપીટ કરું છું. ત્રીજું પદ 5 આપેલું છે અને સાતમું પદ 9 આપેલું છે. તો એના માટે a પ્લસ 2d અને અહીંયા કહેવાય a પ્લસ 6d. અહીંયા જે નંબર હોય એની કરતા d નો સહગુણક એક ઓછો રાખવાનો. અહીંયા 7 છે એટલે d નો સહગુણક 6 રાખ્યો છે. આગળ a તો આવે જ તે. હવે આ બે સમીકરણને ઉકેલવા માટે એ બેની બાદબાકી કરી એટલે d મળી ગયો, d બરાબર 1. d ની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો a મળી જાય, હા કે ના? હવે d અને a મળી ગયા એટલે ઓલમોસ્ટ પ્રશ્ન પૂરો થવા ઉપર આવ્યો. ઓલમોસ્ટ જે છે એ તમારો પ્રશ્ન પૂરો થવા ઉપર આવી ગયો. હવે શું કરશો, તો કે સમાંતર શ્રેણીની શરૂઆત કેટલાથી થાય છે, 3 થી, અને તફાવત કેટલાનો છે, 1 નો. એટલે એક એક વધારતા જાઓ તો 3 4 5 6 7. આ આખી જે છે એ માગેલ સમાંતર શ્રેણી બની ગઈ. એ માગેલી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. જે માગેલી સમાંતર શ્રેણી છે એ કંઈક આવી છે. ક્લિયર? ઓકે. તો આની જેવા હજી ઘણા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ એટલે થોડોક વધારે આઈડિયા આવશે. જો શું કહે છે, એક સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે. ફરીથી 11મું પદ 38 છે અને 16મું પદ 73 છે. તો તેનું 31મું પદ શોધો. તો પેલા છે ને 11મું પદ 38 છે એટલે a11 બરાબર 38 આવું લખી શકાય. ઓકે. અને a16 બરાબર 73, a16 બરાબર 73. હવે જો a11 એટલે લખાય a વત્તા અહીંયા 11 છે એટલે 10d લખવાના. અહીંયા જે સંખ્યા હોય એની કરતા d નો સહગુણક એક ઓછો રાખવાનો, બરાબર 38. તો આ જે છે એ તમને એક સમીકરણ મળી ગયું. એવી રીતે અહીંયા સમીકરણ મેળવવું હોય તો a પ્લસ 16 છે તો d નો સહગુણક 15d રાખવાનો. કેટલો રાખવાનો? 15 રાખવાનો. d નો સહગુણક 15 રાખવાનો. જે સંખ્યા અહીંયા હોય એની કરતા d નો સહગુણક એક ઓછો રાખવાનો, બરાબર 73. બરાબર કેટલા થાય? 73. હવે મારે આ બે સમીકરણોની બાદબાકી કરવાની. શું કરવાની? બંને સમીકરણોની બાદબાકી. તો ઉપર લખું છું a વત્તા 10d બરાબર 38 અને a પ્લસ 15d બરાબર 73. હે ને? હવે આ બે સમીકરણોને ઉકેલવા હોય તો નીચેના પદોની નિશાનીઓ બદલાવવી પડે. એટલે નીચેનું પદ પ્લસ a માંથી માઇનસ a, પ્લસ 15d માંથી માઇનસ 15d ને પ્લસ 73 માંથી માઇનસ 73. બાદબાકી કરી એને જ કહેવાય
કે તમે નીચેના પદોની નિશાની બદલાવી નાખો અને પછી જે છે એનું સાદરૂપ આપો. તો પ્લસ એ અને માઇનસ એ ઉડી ગયા. 10D માંથી 15D જાય તો -5D વધશે. કેટલા વધશે? -5D વધશે. 73 માંથી 38 બાદ કરો. 73 માંથી કેટલા બાદ કરો? 38 બાદ કરો. તો એ કરું છું 73 - 38. અહીંયા આવશે 10. અહીંયા આવી જશે તમારી પાસે 6. 13 માંથી 8 જાય તો 5 વધે. અહીંયા કેટલા વધે? 3 વધે. એટલે કેટલા થાય? 35. કેટલા થાય ભાઈ? 35. પણ કેવા 35 આવશે? મોટા પદની નિશાની એટલે કે -35 આવશે. શું આવશે? -35. બંને બાજુ માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે તેથી માઇનસ કટ થઈ જાય એટલે 5D અને અહીંયા માઇનસ કટ થઈ જાય એટલે 35. તેથી D બરાબર કેટલા થાય? 35/5. કેટલા થાય? 35/5. 5 + 35. તો D બરાબર 7 થાય. કેટલા થાય ભાઈ? D બરાબર 7 મળી ગયા. તેથી સામાન્ય તફાવત 7 નો છે એવી ખબર પડી. શું ખબર પડી તમને? સામાન્ય તફાવત કેટલાનો છે? 7 નો છે એવી ખબર પડી. હવે શું કરવાનું? જે ડી મળ્યો એ કાં તો આ સમીકરણમાં મૂકવાનો કાં તો આમાં. જે નાનું હોય ને એમાં મૂકો ને તો વધારે સરળતાથી પતે. તો આમાં મૂકું છું. તો a + 10D બરાબર 38. આ સમીકરણમાં ડી બરાબર 7 મૂકતા મૂકો તો a એઝ ઇટ ઇઝ રહેશે વત્તા 10. ડી ની જગ્યાએ કેટલા મૂકું? તો કે 7. ડી ની કિંમત કેટલી મૂકી? તો કે 7 બરાબર 38. તેથી a વત્તા 10 સત્તા કેટલા થાય? 70 બરાબર 38. કેટલા થાય? 38. પ્લસ 70 પેલી બાજુ જાય તો માઇનસ થાય. તો a બરાબર 38 - 70. તેથી a બરાબર કેટલા થાય? -32. કેટલા થાય ભાઈ? -32. આ જે છે એ પ્રથમ પદ મળી ગયું. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પણ મળી ગયું અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત પણ મળી ગયો. ક્લિયર છે? ખ્યાલ પડે છે? આઈડિયા આવે છે? તો શું કર્યું? ફરીથી બે સમીકરણ મેળવ્યા. એ બંને સમીકરણોને ઉકેલીને ડી મેળવ્યો. ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી એટલે એ મળી ગયો. હવે શું કરવાનું છે? તો કે તમારે સમાંતર શ્રેણીનું 31મું પદ શોધવાનું છે. કેટલામું? 31મું. તો આપણું સૂત્ર શું છે? an બરાબર a + n - 1 a + n - 1 ઇન્ટુ ડી ઇન્ટુ કેટલા છે? ડી છે. તો આ જે છે એ n નું સૂત્ર થઈ ગયું તમારું. હવે તમારે 31મું પદ શોધવાનું છે. કેટલામું? 31મું. તો a n ની જગ્યાએ 31 બરાબર a કેટલો છે? -32. a કેટલો છે? -32 વત્તા 31 - 1. અહીંયા શું આવશે? 31 - 1. ડાયરેક્ટ 30 લખો તો પણ ચાલે. ઇન્ટુ ડી. ડી ની કિંમત કેટલી છે? તો કે 7. ડી ની કિંમત કેટલી છે? તો કે 7. તો મેં ખાલી ડેટા ફિલ કર્યો. a ની જગ્યાએ -32 મૂક્યા. ડી ની જગ્યાએ 7 મૂકી દીધો અને 31મું પદ શોધવાનું હતું એટલે n ની જગ્યાએ 31 મૂકી દીધા. તો અહીંયા થાય -32 બરાબર વત્તા 30 માંથી 31 માંથી 1 જાય તો 30 ઇન્ટુ 7 બરાબર. તો કેટલા થાય? -32 વત્તા 3 + 21 210 થઈ જશે. તો 210 માંથી 32 બાદ કરો ભાઈ. 210 - 32. તો અહીંયા થાય 10 અહીંયા આવે 0. 10 માંથી 2 જાય 8. 20 માંથી 3 જાય 17. 178 જવાબ આવે. કેટલો જવાબ આવે? 178. આ શું આવ્યું? 31મું પદ. એટલે કે જે માગેલી સમાંતર શ્રેણી છે એનું 31મું પદ 178 મળે છે. કેટલું મળે છે? 178 જે છે એ મળે છે. ક્લિયર? ઝડપથી જુઓ ત્યારબાદ આગળ વધીએ. ચલો ટૂંકમાં બે સમીકરણ બનાવીને એને ઉકેલીને એના પરથી ડી મળે. ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે એ મળે. એ અને ડી મળી જાય પછી સમાંતર શ્રેણીમાં તમારે જોતું હોય એ મળે. પછી તમને સમાંતર શ્રેણી પૂછે તોય મળી જાય. સમાંતર શ્રેણીનું આટલામું પદ શોધો એ પૂછે તોય મળી જાય. ધારો કે અહીંયા 31મું પદ પૂછ્યું હતું અને પહેલાના દાખલામાં આખી સમાંતર શ્રેણી બનાવવાની પૂછી હતી. બરાબર, જે પૂછે એ મળી જાય. ક્લિયર? એકવાર ખાલી એ અને ડી ની કિંમતો મળી જવી જોઈએ. ઓકે છે? આગળ વધીએ આપણે. જો એક સમાંતર શ્રેણીમાં a 7 બરાબર 18 અને a 18 બરાબર 7 તો a 25 મેળવો. એટલે 7મું પદ 18 છે. 7મું પદ કોણ છે? 18 છે. પછી 18મું પદ 7 છે. બરાબર.
હવે એ 7 છે એટલે a પ્લસ 7 છે એટલે 6d લખાય. d નો સહગુણક આની કરતા એક ઓછો હોય બરાબર 18. આ એક સમીકરણ બની ગયું. અહીંથી અહીંયા 18 છે એટલે a પ્લસ 17d લખાય. કેટલા લખાય? a પ્લસ અહીંયા 18 છે એટલે d નો સહગુણક એક ઓછો એટલે કે 17 લખવામાં આવશે. હવે શું કરવાનું હતું કે આ બે સમીકરણને જે છે એ તમારે ઉકેલવાના, બાદબાકી કરીને એટલે d મળે. d ની કિંમત જે મળશે એ તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકશો એટલે a મળશે. અને d અને a મળી જાય પછી 25મું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એમાં n ની જગ્યાએ 25, a અને d તમે જે શોધ્યા છે એ મૂકશો એટલે તમને જવાબ મળી જશે. એક્ઝેક્ટ સિમિલર ટાઈપનો પ્રશ્ન છે, જે ટાઈપના પ્રશ્નો આપણે આગળ ચર્ચા કરી, બે પ્રશ્નો એવા ટાઈપનો. ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. કેટલા પદ છે? 50 પદ છે. એમાંથી ત્રીજું પદ 12 છે. કેટલામું? ત્રીજું પદ 12 છે. અને છેલ્લું એટલે કેટલામું થાય? 50મું પદ થાય. કારણ કે ટોટલ 50 પદ હોય તો છેલ્લું પદ એ કેટલામું પદ હોય? 50મું પદ હોય. હા કે ના? તો કુલ પદ 50 છે એટલે છેલ્લું પદ એટલે 50મું પદ 106 હોય તો 29મું પદ શોધો. તો પહેલા શું આપ્યું છે? ત્રીજું પદ 12 આપેલું છે. છેલ્લું એટલે કે 50મું પદ 106 આપેલું છે. કેટલું આપેલું છે? 106. જો છેલ્લું પદ એટલે 50મું પદ કઈ રીતે ખબર પડે છે ને? કારણ કે કુલ પદ 50 છે તો છેલ્લું એટલે કેટલામું હોય? 50મું પદ હોય. ઓકે, અહીંયા શું થાય? a પ્લસ 2d બરાબર 12 બરાબર છે. અહીંયા આગળ શું થાય? a પ્લસ 49d બરાબર 106. અહીંથી ફરીથી બે સમીકરણ બની ગયા છે, એને ઉકેલીએ. તો હવે પહેલા હું આને લખું છું. a પ્લસ 49d બરાબર 106 અને a પ્લસ 2d બરાબર 12 બરાબર. હવે માઇનસ 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 આ કટ થઈ જાય. 49 માંથી 2 જાય તો 47d બરાબર. અહીંયા 6 માંથી 2 જાય એટલે 4 વધે ને 9 વધે 94. કેટલા થશે? 94. તો d બરાબર કેટલા થાય? 94 ભાગ્યા 47. 47 એકા 47, 47 દુ 94. તો d બરાબર 2 મળે. કેટલા મળે? d બરાબર કેટલા મળે? 2 મળે. હવે આ જે d ની કિંમત મળી કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આમાં વધારે સહેલું પડે કારણ કે આંકડા નાના છે ને આમાં આંકડા મોટા છે એટલે એમાં ટફ પડે વધારે. એટલે આપણે આમાં જવાય, વધારે સહેલું આ પડશે. તો મૂકો a પ્લસ 2d બરાબર 12. એમાં d બરાબર 2 મૂકતા, d બરાબર 2 મૂકતા મૂકો એમાં તો શું થશે? a પ્લસ 2 d ની જગ્યાએ ફરીથી 2 મૂકો બરાબર 12. તો a પ્લસ 2 દુ 4 બરાબર 12. તો a બરાબર 12 પ્લસ 4 પેલી બાજુ જાય તો માઇનસ 4 થાય એટલે a બરાબર 8 થાય. કેટલા થાય? a બરાબર જે છે એ 8 થાય. તો અહીંયા a મળી ગયો, d મળી ગયો. a અને d મળી જાય પછી 29મું પદ પૂછ્યું છે એટલે શું કરશો તમે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં 29મું પદ શોધવાનું છે એટલે a n ની જગ્યાએ 29 બરાબર a પ્લસ, અચ્છા a ની તો કિંમત ખબર છે આપણને, a ની ડાયરેક્ટ કિંમત મૂકો ને. a ની કિંમત 8, a ની જગ્યાએ 8 પ્લસ n ની કિંમત કેટલી છે? 29 માઇનસ 1. d ની કિંમત કેટલી છે? તો કે 2. d ની કિંમત 2 છે. ઓકે, તો 8 વત્તા 28 દુ 29 માંથી 1 જાય એટલે 28, 28 દુ 56. કેટલા થાય? 56. 56 ને 8 કેટલા થઈ જશે? તો કે 64. આ થઈ ગયું 29મું પદ. નીચે વાક્ય લખવાનું. આમ આપેલ સમાંતર શ્રેણીનું 29મું પદ 64 મળશે. કેટલું મળશે? 64 મળશે. તો આ પણ ઈ જ ટાઈપનો પ્રશ્ન થયો જે ટાઈપના પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ. હવે જુઓ, એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થશે ઈ કયો. તો જો ત્રીજું પદ છે 4, a3 એટલે કે ત્રીજું પદ ઈ 4 છે. ઓકે, a9 એટલે કે નવમું પદ જે છે ઈ -8 છે. હા કે ના? ઓકે, તો ત્રીજું પદ 4 છે અને નવમું પદ -8 છે. ઓકે, હવે ફરીથી બે સમીકરણ બનશે. અહીંયા બનશે a પ્લસ 2d બરાબર 4. આ એક સમીકરણ બની ગયું.
અહીંયા બનશે a પ્લસ 8d બરાબર -8. આ પણ એક સમીકરણ બની ગયું. ઓકે, હવે આ બે સમીકરણોને ઉકેલવા હોય તો કેવી રીતે ઉકેલશું? તો કે a પ્લસ 2d બરાબર 4 અને નીચે a પ્લસ 8d બરાબર -8. આ માઇનસ કરો, આ માઇનસ કરો ને આ પ્લસ કરો. નિશાની બદલાવી પડે, નીચેના પદોની નિશાની બદલાવી પડે તો જ બાદબાકી થાય. તો a અને માઇનસ એ તો ઉડી જશે. 2d minus 8d, 2d માંથી 8d જાય તો -6d વધે. ઓકે, 4 plus 8 કેટલા થાય? 12 થાય. 4 plus 8 કેટલા થઈ જાય? 12 થઈ જશે. હવે જો આ માઇનસ તમે સામે પાસ કરી દો તો શું થશે? તેથી 6d બરાબર -12. આ માઇનસ સામે પાસ કરી દીધો તમે તો d બરાબર -12 ભાગ્યા 6. 6 દુ 12 થાય એટલે d બરાબર કેટલા થયા? d બરાબર કેટલા થયા? તો કે -2 થઈ ગયા. કેટલા થઈ ગયા? d બરાબર -2 થઈ ગયા. હવે જે આ d ની કિંમત મળી આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. તો a પ્લસ 2d બરાબર 4, a પ્લસ 2d બરાબર 4, એમાં d બરાબર -2 મૂકતા, d બરાબર -2 મૂકતા તો a વત્તા 2, d ની જગ્યાએ કેટલા? -2 બરાબર 4. તેથી a પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 બરાબર 4. તેથી a બરાબર 4, -4 પહેલી બાજુ જાય તો +4. તેથી a બરાબર કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. કેટલા થઈ ગયા ભાઈ? તેથી a બરાબર કેટલા થઈ ગયા? 4 ને 4 8 થઈ ગયા. હવે a અને d મળી ગયા. હવે એવું પૂછવામાં આવ્યું છે કે આ શ્રેણીનું કેટલામું પદ 0 થાય? તો હવે ફરીથી તમારું સૂત્ર શું લાગશે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રની અંદર n મું પદ 0 થાય છે. એ કેટલામું પદ? તો કે n મું પદ 0 આપેલું છે. પદ કયું છે? 0, પણ એનો ક્રમ ખબર નથી. કેટલામું પદ 0 થશે? કયું પદ 0 થશે એ આપણે જાણવાનું છે. એટલે કે n શોધવાનો છે. એ n ની જગ્યાએ 0 આપેલો છે, a ની જગ્યાએ 8 આપેલા છે, n તો ખબર નથી તમને. d કેટલો છે? તો કે d જે છે એ -2 છે. d બરાબર કેટલા છે? -2 છે. તેથી 0 બરાબર 8. પછી -2n +2. -2n પેલી બાજુ આવે તો શું થાય? +2n થાય. બરાબર 8 વત્તા 2 કેટલા થાય? તો કે 10 થાય. -2n આમ આવે તો +2n, 8 વત્તા 2 10. તો n બરાબર કેટલા થાય? n બરાબર 10. અહીંયા બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય. 10 ભાગ્યા 2 એટલે n બરાબર 5. આમ આ સમાંતર શ્રેણીનું પાંચમું પદ 0 થશે. આમ આ સમાંતર શ્રેણીનું કેટલામું? પાંચમું પદ 0 થશે. કેટલામું પદ ભાઈ 0 થશે? પાંચમું પદ જે છે એ 0 થઈ જશે. ક્લિયર? તો આમાં જે છે એ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોવો જોઈએ નહીં. ઓકે, વધીએ છીએ આગળ. જો 25મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 25. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ, પહેલી સમાંતર શ્રેણી આવી કંઈક આપેલી છે અને બીજી સમાંતર શ્રેણી આવી કંઈક આપેલી છે. તો n ના કયા મૂલ્ય માટે આ બંને સમાંતર શ્રેણીના n માં પદ સમાન થાય? એટલે કે આનું n મું પદ અને આનું n મું પદ સમાન ક્યારે થશે? કયા n ના મૂલ્ય માટે? તો બંનેના n માં પદ સમાન થાય છે એવું કીધું છે. તો આનું n મું પદ શોધો, આનું n મું પદ શોધો ને પછી બેયને સરખાવો. તો જો બે સમાંતર શ્રેણી છે, એક છે 63, 65, 67 થી માંડીને આગળ વધે છે. બરાબર. બીજી સમાંતર શ્રેણી છે 3, 10, 17 થી માંડીને આગળ વધે છે. હવે અહીંયા n મું પદ શોધવું હોય તો an નું સૂત્ર વાપરવાનું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે અહીંયા તમારે જે છે એ ડેટા ફિલ કરો તો a બરાબર કેટલા થશે? 63. તો અહીંયા લખો 63. n ખબર નથી
ડી તફાવત કેટલાનો છે +2 બબ્બે નો છે તો અહીંયા ખાલી 2 લખી નાખો તો અહીંયા શું થશે 63 પ્લસ 2 ઇન્ટુ n એટલે 2n 2 ઇન્ટુ n એટલે શું થાય 2n માઇનસ 2 એકા 2 તો અહીંયા શું થશે 2n 63 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 61 વધે 63 માંથી 2 જાય તો કેટલા વધે 61 વધે આ થઈ ગયું n મું પદ આ શું થઈ ગયું આ સમાંતર શ્રેણીનું n મું પદ થઈ ગયું જે પહેલી સમાંતર શ્રેણી હતી એનું n મું પદ મળી ગયું હવે આ બીજી સમાંતર શ્રેણીનું n મું પદ શોધીએ હવે આ બીજી સમાંતર શ્રેણીનું n મું પદ શોધીએ કારણ કે એવું કીધું છે બંનેના n માં પદ સમાન થાય એટલે આનું n મું પદ અને આનું n મું પદ બંનેને સરખાવવાના થશે પણ પેલા બે શોધી તો લ્યો આ મળી ગયું હવે આનું શોધો તો n મું પદ તો ફરીથી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ સૂત્ર પહેલા તમે લગાડશો હવે શું કરશો તો કે an બરાબર a કેટલો છે તો કે 3 વત્તા n માઇનસ 1 ડી નું મૂલ્ય કેટલું છે તો કે 7 તો અહીંયા શું થાય 3 વત્તા 7 ઇન્ટુ n કેટલા થાય 7n માઇનસ 7 એકા કેટલા થાય 7 તો અહીંયા શું જવાબ આવે 7n 3 માંથી 7 જાય તો કેટલા જાય તો કે -4 વધે 3 માઇનસ 7 કેટલા થાય -4 તો આ થઈ ગયું n મું પદ આ શું થઈ ગયું તમારું n મું પદ થઈ ગયું તો પહેલી સમાંતર શ્રેણીનું n મું પદ આવું મળે છે જ્યારે બીજી સમાંતર શ્રેણીનું n મું પદ આવું મળે છે હવે રકમમાં શું આપેલા છે બંનેના n માં પદ સમાન છે ચોખ્ખું લખેલું છે કયા n ના કયા મૂલ્ય માટે આ બંનેનું n મું પદ સમાન થાય તો આ બેને સરખાવો તો તમને જે છે ઈ જવાબ તમારો મળી જાય તો આપણે બેયને સરખાવીએ જો આપણે શું કરીએ બંનેને સરખાવીએ તો બંને સમાંતર શ્રેણીના n સરખાવતા બંને સમાંતર શ્રેણીના n માં પદ સરખાવતા બરાબર તો સરખાવ આનું n મું પદ શું છે 2n વત્તા 61 બરાબર આનું n મું પદ શું છે 7n માઇનસ 4 બરાબર અહીંયા છે 2n વત્તા 61 અહીંયા છે 7n માઇનસ 4 ક્લિયર છે તો અહીંયા શું થાય 2n પ્લસ 7n આ બાજુ આવે તો -7n બરાબર -4 પ્લસ 61 પેલી બાજુ જાય તો -61 તો અહીંયાથી શું વધશે -5n શું આવશે -5n બરાબર -65 બરાબર બે સાઈડ માઇનસ તો કટ થઈ જશે તો 5n બરાબર કેટલા થાય 65 થાય હા કે ના તેથી n બરાબર કેટલા થશે 65 અહીંયા 5 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવે 13 પંચા 65 થાય એટલે n બરાબર 13 આવશે 5 એકા અને 13 પંચા તો n બરાબર કેટલા આવશે 13 તો કે n ના કયા મૂલ્ય માટે બંને સમાંતર શ્રેણીનું n મું પદ સમાન થાય તો n ના મૂલ્ય 13 માટે આનું 13મું પદ અને આનું 13મું પદ સમાન હશે જોઈ લેજો આનું 13મું પદ જેટલું આવશે ને એટલું જ આનું 13મું પદ આવશે એટલે બંને સમાંતર શ્રેણીનું 13મું પદ સરખું છે કેટલામું 13મું આનું 13મું પદ શોધજો ને આનું 13મું પદ શોધજો તમે જોઈ લેજો બે સરખા મળશે આમ n બરાબર 13 માટે બંને સમાંતર શ્રેણીનું તેરમું પદ સમાન મળશે હા કે ના આનું જેટલામું આનું 13મું પદ જે મળશે ને એ જ આનું 13મું પદ હશે તો આ જે છે આનું nમું પદ શોધ્યું આનું nમું પદ શોધ્યું પછી બેયને સરખાવ્યા એટલે તમને ઇઝીલી n જે છે એ મળી જશે ક્લિયર વધીએ છીએ આગળ જો એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો આ સમાંતર શ્રેણીના શું શોધો પ્રથમ 3 પદ શોધો તો પહેલા કીધું છે ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો કીધો છે 24 એટલે કે a4 પ્લસ a8 ચોથું પદ વત્તા આઠમું પદ બેયનો સરવાળો આપેલો છે 24 બરાબર છે સાથે સાથે શું આપેલું છે તમને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે છઠ્ઠું પદ એટલે a6 અને 10મું પદ એટલે a10 એનો સરવાળો કેટલો છે તો કે 44 છે એનો સરવાળો કેટલો છે 44 છે
હવે A4 એટલે શું થાય? A પ્લસ 3D. A પ્લસ 3D. મેં કીધું હતું ને, જેટલો A ની બાજુમાં નંબર હોય D નો સહગુણક એની કરતા ઓછો હોય. અહીંયા 4 હોય તો D નો સહગુણક 3 હોય. એવી રીતે A પ્લસ 8 છે તો અહીંયા 7D આવશે. કેટલા આવશે? 7D બરાબર 24. બરાબર કેટલા આવશે? 24. તો A પ્લસ A કેટલા થાય? 2A. 3D પ્લસ 7D કેટલા થાય? 10D બરાબર 24. આ જે છે એ એક સમીકરણ મળી ગયું. આ શું મળી ગયું? એક સમીકરણ મળી ગયું. એવી રીતે A6 એટલે A પ્લસ 5 ઇન્ટુ D. અહીંયા 6 હોય તો D નો સહગુણક એની કરતા એક ઓછો એટલે 5 લેવાનો, પ્લસ A પ્લસ અહીંયા 10 છે તો 9D લેવાના, એક ઓછો સહગુણક લેવાનો, બરાબર 44. હવે A પ્લસ A કેટલા થાય? 2A. 5 પ્લસ 9 કેટલા થાય? 14 ઇન્ટુ D બરાબર 44. કેટલા આવે છે ભાઈ? 44 આવે છે. ચાલો, આમાં જે છે એ કોઈને કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર? ચાલો, હવે આ બે સમીકરણ મળ્યા એને મારે ઉકેલવા છે. આ બંને જે સમીકરણ મળ્યા, એક સમીકરણ અહીંયા મળ્યું છે, એક સમીકરણ અહીંયા મળ્યું છે, આને ઉકેલવા છે. તો બાદબાકી કરો તો ઉપર આવશે 2A પ્લસ 10D બરાબર 24. નીચે આવશે 2A પ્લસ 14D બરાબર 44. બરાબર છે? આ થાય માઇનસ માઇનસ માઇનસ, આ બે તો કટ થઈ જાય. 10 માંથી 14 જાય તો કેટલા થાય? માઇનસ 4D બરાબર માઇનસ 20. તો 4D બરાબર કેટલા થાય? 20. હા કે ના? તો D બરાબર કેટલા થાય? D બરાબર કેટલા થાય? 20 ડિવાઇડેડ બાય 4. તો D બરાબર કેટલા થાય? 5 થાય. D ની વેલ્યુ કેટલી થાય? 5 થાય. ઓકે છે? સમજણ પડે છે? ચાલો, હવે D ની વેલ્યુ જે છે આ બે માંથી કોઈ પણ એક જગ્યાએ મૂકવાની હોય. D ની વેલ્યુ જે છે એ આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જે છે એ મૂકવાની હોય. તો મૂકું છું હું પહેલા સમીકરણમાં. આ સમીકરણમાં શું છે સમીકરણ? 2A વત્તા 10D બરાબર 24. એમાં D બરાબર 5 મૂકતા. D કેટલું મૂકતા? 5 મૂકતા. મૂકો D ની જગ્યાએ 5. તો 2A વત્તા 10. D ની જગ્યાએ કેટલા આવશે? તો કે 5 બરાબર 24. તો 2A વત્તા 10 પંચા 50 બરાબર 24. તો 2A બરાબર 24 પ્લસ 50 પહેલી બાજુ જાય તો માઇનસ 50. તો 2A બરાબર કેટલા આવશે? માઇનસ 26. કેટલા આવશે? 2A બરાબર કેટલા આવશે? માઇનસ 26. તો A બરાબર આવશે માઇનસ 26 ડિવાઇડેડ બાય 2. તો A બરાબર આવશે માઇનસ 13. કેટલા આવે? માઇનસ 13. ઓકે, તો પ્રથમ પદ ખબર છે, સામાન્ય તફાવત ખબર છે, તો સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધવામાં તકલીફ પડવી જોઈએ નહીં. તો હવે સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શું થશે? હવે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શું થશે? ચાલો, તો પ્રથમ પદ થશે માઇનસ 13. કેટલું થશે? માઇનસ 13. ઓકે, એમાં પ્લસ 5 કરો. માઇનસ 13 પ્લસ 5 કેટલા થાય? 8. માઇનસ 8 થાય. એમાં હજી 5 એડ કરો તો આમાં હજી પ્લસ 5 કરો તો કેટલા થાય? માઇનસ 3. આવી રીતે સમાંતર શ્રેણી ચાલુ રહેશે. તો તેથી માગેલ સમાંતર શ્રેણી કઈ છે? તો કે માઇનસ 13 માઇનસ 8 માઇનસ 3 આ છે. ક્લિયર? તો આ જે છે એ તમારી પાસે જે સમાંતર શ્રેણી તમને પૂછેલી હતી એનો જવાબ જે છે એ તમને મળી ગયો. ક્લિયર? તો કાંઈ નથી, દરેક વખતે તમારે સમીકરણ બને છે ને સમીકરણ ઉકેલીને A અને D મળે છે ને A અને D ને આધારે પછી જે પૂછ્યું હોય એ બધું આગળ જતા મળી જાય. પહેલા સમીકરણ ઉપરથી A અને D મેઇન શોધવા પડે. જો ક્વેશ્ચન, એક સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. હવે જો આ જે વાક્ય આપ્યું છે ને એના માટે સૌથી પહેલા આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. કોણ? 17મું પદ એ કેટલું છે? 10મા પદ કરતા 7 વધુ. એટલે એ 10 કરતા વધુ. કેટલું વધુ? 7 વધુ. જો 17મું પદ 10મા પદ કરતા વધુ છે. કેટલું વધુ છે? 7 વધુ છે.
ઓકે, બસ આ સમીકરણ બની ગયું એટલે હવે તમને કઈ તકલીફ ન પડે. એ 17 એટલે શું થાય? a + 16d. અહીંયા 17 હોય તો d નો સહગુણક એની કરતા એક ઓછો એટલે 16 હોય. અહીંયા થાય a + 9d. કેટલા થાય? a + 9d. કારણ કે અહીંયા 10 છે તો d નો સહગુણક એની કરતા એક ઓછો એટલે 9 લેવાનો. પ્લસ કેટલા લેવાના? તો કે અહીંયા 7 લેવાના. a અને d વાળા બધા પદ આ બાજુ ભેગા કરો તો શું થાય? a + 16d માઇનસ a પ્લસ 9d આ બાજુ આવે તો -9d બરાબર અહીંયા ખાલી વધે 7. અહીંયા કેટલા વધે? 7. પ્લસ a અને માઇનસ a કેન્સલ થઈ જાય. 16d માંથી 9d જાય એટલે 7d વધે બરાબર 7 વધશે. તો d શોધવો હોય તો 7 ભાગ્યા 7. તો d બરાબર કેટલા થાય? 1 થાય. d કેટલો થાય ભાઈ? 1 થાય. ક્લિયર? તો આમાં જે છે એ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ નહીં. બસ તમને સામાન્ય તફાવત પૂછો તો d બરાબર 1 જે છે એ આનો સામાન્ય તફાવત મળી જાય છે. ક્લિયર? સમીકરણ બનાવીને એને મેં ઉકેલવાની કોશિશ કરી, બીજું કાંઈ કર્યું નથી. ક્લિયર? જો આ પૂછાયેલો પ્રશ્ન છે માર્ચ 2018 માં 2 માર્કમાં. એક સમાંતર શ્રેણીનું 5મું પદ 17 છે અને 9મું પદ બીજા પદ કરતા 35 વધુ છે. પહેલા શું કીધું છે? 5મું પદ 17 છે. a5 એટલે કે 5મું પદ ઈ કેટલું છે? તો કે 17 છે. કેટલું છે? 17 છે. 9મું પદ બીજા પદ કરતા 35 વધુ છે. 9મું પદ એટલે a9, બીજું પદ એટલે a2, એની કરતા વધુ કેટલું છે? તો કે 35 વધુ છે. 9મું પદ ઈ કોના બરાબર છે? બીજા પદ કરતા વધુ જેટલું છે. કેટલું વધુ છે? 35 વધુ છે. તો આ અહીંયા બે સમીકરણ બની ગયા. હવે પહેલા આને સાદુરૂપ આપો તો a વત્તા અહીંયા 5 છે એટલે અહીંયા 4d આવશે બરાબર 17 બરાબર. અહીંયા n બરાબર 5 છે તો d નો સહગુણક એની કરતા એક ઘટીને 4 થઈ જશે. કેટલો થઈ જશે? 4 જે છે એ થઈ જશે. અહીંયા શું થશે? a + 8d. a + 8d ઇઝ ઇક્વલ્સ ટુ a + 1d + 35 થઈ જાય બરાબર. જો અહીંયા 9 છે એટલે d નો સહગુણક 8 લેવાનો. અહીંયા 2 છે એટલે d નો સહગુણક 1 લેવાનો. ટૂંકમાં n કરતા d નો સહગુણક 1 ઓછો લેવાનો. a અને d વાળા બધા પદ આ બાજુ લાવો તો a + 8d પ્લસ a આ બાજુ આવે તો -a પ્લસ d આ બાજુ આવે તો -d બરાબર 35. તો પ્લસ a માઇનસ a કટ થઈ જાય. 8d માંથી d જાય તો 7d વધે. કેટલા વધે? 7d બરાબર 35 બરાબર. તો અહીંથી ડાયરેક્ટ d મળી જાય. d બરાબર 35 ભાગ્યા 7. અહીંયા 7 ગુણાકારમાં હતા, આ બાજુ ગયા તો ભાગાકારમાં. તો d બરાબર 7 પંચા 35 એટલે d બરાબર 5 આવ્યા. કેટલા આવ્યા? d બરાબર 5 આવી ગયા. હવે આ d બરાબર 5 જે મળ્યા એને હું આ સમીકરણમાં મૂકી દઉં. આ સમીકરણમાં બરાબર. તો લખું છું d બરાબર 5 કયા સમીકરણમાં? a + 4d બરાબર 17. a + 4d બરાબર 17 માં d બરાબર 5 મૂકતા. શું કરતા ભાઈ? મૂકતા. ઓકે. તો a કેટલો થાય એ ખબર નથી. +4 d ની જગ્યાએ કેટલા લેવાના? 5 બરાબર 17. તેથી a + 4 પંચા કેટલા થાય? 20 બરાબર 17. તેથી a બરાબર 17 + 20 ઓલી બાજુ જાય તો શું થાય? -20. તો a બરાબર કેટલા થાય? -3. કેટલા થાય? -3. તો a જે છે એ -3 મળી ગયો. d મળી ગયો, a મળી ગયો. હવે પૂછ્યું છે શું? આપણને a અને d નથી પૂછ્યા. આપણને પૂછ્યું છે કે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ શોધો? તો કે 20મું પદ શોધો. શું પૂછ્યું છે આપણને? આ સમાંતર શ્રેણીનું કેટલામું? 20મું પદ શોધો. તો 20મું પદ શોધવું હોય તો n ની જગ્યાએ 20 મૂકીને an નું સૂત્ર લગાડો. તો an બરાબર a + n - 1 * d બરાબર. આ સૂત્રમાં n ની જગ્યાએ તમારે કેટલામું પદ? 20મું પદ શોધવું છે તો a 20. a n ની જગ્યાએ 20 બરાબર a કેટલો? તો કે -3 પ્લસ 20 - 1. d કેટલો? d છે 5. d કેટલો છે ભાઈ? 5 છે. તો અહીંયા આગળ -3 વત્તા 20 માંથી 1 જાય તો 19 * 5. 19 પંચા 95 થઈ જશે. તો શું થશે? -3 વત્તા 95 થઈ જશે બરાબર. 9 પંચા 45 વધી 4, 9 5 એકા 5 ને 4 9. ઓકે 95
-3 + 95 નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી કરો 95 માંથી 3 જાય તો 92 વધે મોટા પદની નિશાની એટલે પ્લસ એટલે 20મું પદ જે છે એ 92 મળી જાય છે શું મળે છે 92 મળે છે આમ આ સમાંતર શ્રેણીનું 20મું પદ 92 મળી જાય છે ક્લિયર છે તો તમને બે સમીકરણ મળ્યા એક અહીંથી એક સમીકરણ મળ્યું અહીંથી ડાયરેક્ટ ડી ની કિંમત મળી હવે જે અહીંયા ડી ની કિંમત મળી અને અહીંયા મૂકી એટલે એ મળ્યો એ અને ડી મળે ને જો સમાંતર શ્રેણીમાં હંમેશા યાદ રાખજો એ અને ડી ખબર હોય ને તો તમને જે જોતું હોય મળી શકે જે જોતું હોય એ મળી શકે બરાબર એકવાર એ અને ડી મળી જવા જોઈએ તો અહીંયા ડી મળી ગયો અહીંયા એ મળી ગયો એટલે પછી એને જે પૂછ્યું હતું એ બહુ ઈઝીલી મળી ગયું 20મું પદ પૂછ્યું હતું તો 20મું પદ મેળવવામાં કે તકલીફ પડતી નથી એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય પહેલા શું કીધું છે ત્રીજું પદ 16 હોય ત્રીજું પદ કેટલું હોય 16 હોય અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય 7મું પદ એટલે A7 એ કેટલું હોય 5મા પદથી 12 વધુ 5મા પદથી વધુ કેટલું વધુ 12 વધુ જો ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ બરાબર છે હવે અહીંયા પેલા ઉકેલશો ને એટલે ડાયરેક્ટ ડી મળશે અહીંથી ઉકેલશો આને એટલે ડી મળશે ડી ની કિંમત અહીંયા જે સમીકરણ મળે એમાં મૂકજો એટલે એ મળશે એ અને ડી બંને એકવાર મળી જાય પછી તમને શું પૂછ્યું છે એ સમાંતર શ્રેણી શોધવાની પૂછી છે એ પછી ડી ઉમેરતા જાઓ એટલે પહેલા 3-4 પદ જે છે એ ઈઝીલી સમાંતર શ્રેણીના મળી જશે તો આ પ્રક્રિયા પણ આપણે આની પહેલાના દાખલામાં કરી એ જ પ્રક્રિયા સેમ ટુ સેમ છે અહીંયા કેમ પહેલા અહીંથી ડી મેળવ્યો એ ડી ની કિંમત આ સમીકરણમાં મૂકીને એ મેળવ્યો એ મળી ગયો પછી બધું મળી જાય બસ આમાં એવું જ કંઈક છે ખાલી આંકડાકીય ફેરફાર સિવાય કઈ દાખલામાં છે નહીં હવે જુઓ આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 54મા પદ કરતા 132 વધુ હશે શું પૂછ્યું છે આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ 54મા પદ કરતા 132 વધુ હશે હવે ઈ કેટલામું પદ 10મું પદ કે 12મું પદ કે 20મું પદ કે 15મું પદ કેટલામું પદ 54મા પદ કરતા 132 વધુ હશે તો લખશું ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ કેટલામું પદ બોલો તો nમું પદ 54મા પદ કરતા 132 વધુ છે કેટલામું પદ nમું પદ જે છે એ 54મા પદ કરતા 132 વધુ છે એટલે nમું પદ એટલે an એ કેટલું છે 54મા પદ કરતા થોડુંક વધારે છે કેટલું વધારે છે 132 વધારે છે nમું પદ એ કેટલું છે 54મા પદ કરતા વધુ કેટલું વધુ 132 વધુ હવે n માં પદનું સૂત્ર શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 54મા પદનું સૂત્ર શું થાય a પ્લસ 54 માંથી 1 જાય તો કેટલા વધે 53 ઇન્ટુ ડી વત્તા 132 બરાબર ખરેખર બંને બાજુથી a કેન્સલ થઈ જાય અથવા તો પ્લસ a આ બાજુ લાવો એટલે માઇનસ a થાય તોય તે a કેન્સલ થઈ શકે બરાબર n મને ખબર નથી એટલે n માઇનસ 1 એઝ ઇટ ઇઝ રહેશે ડી ની વેલ્યુ કેટલી 3 માંથી 15 15 માંથી 27 એટલે 12 નો વધારો થાય છે દરેકમાં કેટલાનો વધારો થાય છે 12 નો તો ડી બરાબર 12 થઈ જશે બરાબર 53 ગુણ્યા ડી ની જગ્યાએ ફરીથી 12 થઈ જશે વત્તા 132 વત્તા કેટલા થાય 132 થઈ જાય તેથી n-1 ગુણાકારમાં 12 બરાબર 53 ગુણ્યા 12 પેલા મારે કરવા છે 53 ગુણ્યા 12 0 3 એકા 3 5 એકા 5 વત્તા 2 તેરી 6 2 પંચા 10 અહીંયા આવે 6 અને આવે 3 અહીંયા આવે 6 તો કેટલો આવ્યો 636 આવી ગયા એમાં હજી કેટલા એડ કરવાના 132 એડ કરવાના 132 એડ કરવાના તો આ થાય 8 આ થાય 6 આ થાય 7 કેટલો આવે 768 તો n-1 બરાબર 768 ડિવાઇડેડ બાય 12 ભાગ્યા 12 તો આના 12 થી છેદ ઉડતા જ હશે ઉડાડો 12 છક 72 4 વધે 48 12 ચોક 48 કેટલા આવ્યા 64 તો શું લખશું n-1 બરાબર 64 તો n બરાબર 64
-1 પહેલી બાજુ જાય તો +1, તો n બરાબર 65 આવી જાય. કેટલા આવી જાય? n બરાબર 65 જે છે એ આવી જશે. ઓકે, તો અહીંયા 64 હતા, -1 પહેલી બાજુ ગયા તો +1, એટલે n બરાબર 65. એટલે કે આનું 65મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. આ શ્રેણીનું 65મું પદ, તેથી આપેલ સમાંતર શ્રેણીનું કેટલામું પદ? તો કે 65મું પદ. 65મું પદ એ 54માં પદ કરતા કેટલું વધુ હશે? 54માં પદ કરતા 132 વધુ હશે. 132 વધુ હશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? આઈડિયા આવે છે? ઓકે, આમાં જે છે એ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોવી જોઈએ નહીં. ક્લિયર છે? તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું આખી પ્રક્રિયા. સમાંતર શ્રેણી આનું કેટલામું પદ 54માં પદ કરતા 132 વધુ છે? ખબર નહોતી એટલે મેં nમું પદ ધારી લીધું. ધારો કે nમું પદ એ 54માં પદ કરતા વધુ 132 છે. 54માં પદ કરતા કેટલું વધુ છે? 132 વધુ છે. કેટલામું પદ? nમું પદ. એ n ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા માટે બસ સાદુરૂપ આપ્યું છે. બાકી બધી વેલ્યુ મૂકતા ગયા. ડી એ તો ઉડી ગયો. ડી ની કિંમત બંને જગ્યાએ 12 મૂકી દીધી. અહીંયા ડી બરાબર 12, અહીંયા ડી બરાબર 12. સાદુરૂપ આપતા ગયા છીએ અને ઉકેલ જે છે એ આનો મળતો ગયો. ક્લિયર છે? ચાલો વધીએ છીએ આગળ. પછીનો પ્રશ્ન. જો આ પ્રશ્ન બહુ ઈઝી છે. આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખ્યા છે. A3 બરાબર 8 આપેલા છે, બરાબર, અને A10 બરાબર A6 પ્લસ 20 આપેલા છે. આની જગ્યાએ લખાય A પ્લસ 9D, આની જગ્યાએ લખાય A પ્લસ 5D, આની જગ્યાએ લખાય A પ્લસ 2D. અહીંથી D મળે. D ની જે કિંમત મળે એ તમે પાછા આમાં મૂકશો એટલે A મળશે. A અને D મળી જાય પછી તો તમે જે શોધવું હોય એ શોધી શકશો. આ પ્રશ્ન જે છે, આવા પ્રકારના 2-3 પ્રશ્નોની ચર્ચા આપણે થઈ ગઈ છે. બરાબર, અહીંથી સીધું તમે ડી મેળવી નાખો, ડી થી અહીંયા એ મેળવો. બરાબર છે, બહુ ઇઝીલી તમે આને સોલ્વ કરી શકશો. જો બે સમાંતર શ્રેણીના તફાવત સમાન છે. શું સમાન છે? તફાવત સમાન છે. તેમના 100માં પદોનો તફાવત જો 100 હોય તો તેમના 1000માં પદનો તફાવત કેટલો થશે? હવે ઘણા બધા લોકો શું બનાવે ખબર? એવું જ વિચારે કે ભાઈ 100માં પદનો તફાવત જો 100 હોય તો 1000માં પદનો તફાવત 1000 જ હશે. પણ એવું ન હોય. સમાંતર શ્રેણીમાં એવું ન હોય. જો તફાવત સરખો હોય ને તો 100માં પદનો તફાવત 100 હોય ને તો 1000માં પદોનો તફાવત એ તે 100 જ હોય. કઈ રીતે? સમજો. માની લો એક સમાંતર શ્રેણી છે જે એ પ્રથમ પદ અને ડી સામાન્ય તફાવત વાળી છે. કેવું છે? પ્રથમ પદ એ છે અને સામાન્ય તફાવત ડી છે. એવી એક પહેલી સમાંતર શ્રેણી છે. બીજી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ થોડુંક અલગ છે, કેપિટલ એ છે, પણ એનો સામાન્ય તફાવત તો પાછો ઈ જ છે. પાછો એનો સામાન્ય તફાવત તો ઈ જ છે. તો આપણે અહીંયા શું ધાર લીધું? બે સમાંતર શ્રેણી ધાર લીધી. હા કે ના? બે સમાંતર શ્રેણી. ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી નું પ્રથમ પદ એ તથા બીજી સમાંતર શ્રેણી નું પ્રથમ પદ કેપિટલ એ છે. શું છે ભાઈ? કેપિટલ એ છે. એટલે પહેલી સમાંતર શ્રેણી સ્મોલ એ થી શરૂ થાય છે અને બીજી સમાંતર શ્રેણી કેપિટલ એ થી શરૂ થાય છે. ઓકે, આનું 100મું પદ શું થાય? A100. 100મું પદ શું થાય? A પ્લસ 99 ઇન્ટુ ડી. પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ. આ શું મળ્યું? પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ મળ્યું મને. બરાબર. કોનું? તો કે પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ મળ્યું. A100 બરાબર A પ્લસ 99D. જ્યારે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ થશે કેપિટલ A પ્લસ 99D. શું થશે? આ બીજી સમાંતર શ્રેણીનું કેટલામું?
100મું પદ બરાબર. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100મું પદ આ મળ્યું અને બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ આ મળી ગયું. હવે બંનેનો તફાવત 100 આપેલો છે. બંનેના 100માં પદનો તફાવત 100 છે. એટલે આનો 100મું પદ માઇનસ આનું 100મું પદ, આ બંનેનો તફાવત 100 આપેલો છે. હવે આનું 100મું પદ શું થાય? a વત્તા 99 ઇન્ટુ ડી માઇનસ આનું 100મું પદ શું થાય? કેપિટલ A વત્તા 99 ઇન્ટુ ડી. તફાવત તો બેયનો સરખો જ છે. તફાવત બેયનો કેવો છે? સામાન્ય તફાવત સમાન છે બંનેનો. તો ડી તો બેયમાં સરખો છે. અહીંયા સ્મોલ ડી, અહીંયા સ્મોલ ડી. ખાલી પ્રથમ પદ આનું સ્મોલ a છે અને આનું કેપિટલ A છે. બરાબર 100. બરાબર. તો શું થશે જોવો તો a પ્લસ 99 ઇન્ટુ ડી માઇનસ કેપિટલ A માઇનસ 99 ઇન્ટુ ડી બરાબર 100. બરાબર 100 પ્લસ 99 ડી માઇનસ 99 ડી કટ થઈ જાય તો તમારી પાસે વધે a માઇનસ a બરાબર 100. જો અહીંયા વધે સ્મોલ a માઇનસ કેપિટલ A બરાબર 100 થઈ ગયા. તો અહીંયા જે છે ઈ a માઇનસ a ની વેલ્યુ મળી ગઈ. હવે તમારો પ્રશ્ન શું છે? 1000માં પદનો તફાવત શોધો. એટલે તમારે શોધવાનું છે આનો 1000મું પદ, પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ અને બીજી સમાંતર શ્રેણીનું પણ 1000મું પદ અને એનો તફાવત. તો પ્રથમ શ્રેણીનું 1000મું પદ શું થાય? a 1000 માઇનસ કેપિટલ A 1000 થાય. હે ને? ઈ આપણે શોધવાનું છે. ઈ શું કરવાનું છે? શોધવાનું છે. તો ઈ કઈ રીતે મળશે? હવે જોવો તો અહીંયા થશે a પ્લસ 999 ડી. ભાઈ સહગુણક ડી નો કેટલો રાખવાનો? જેટલામું પદ શોધવાનું છે એની કરતા એક ઓછો. અહીંયા શું કરશું? a પ્લસ 999 ઇન્ટુ ડી. અહીંયા 999 ડી આવે, અહીંયા પણ અહીંયા સ્મોલ a આવે ને કેપિટલ આવે. આ પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ છે. આ બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ છે. માઇનસ અંદર જવા દો તો a વત્તા 999 ડી માઇનસ a માઇનસ 999 ડી. તો 999 ડી બેમાંથી કટ થઈ જાય તો જવાબ શું આવ્યો? a માઇનસ a. પણ a માઇનસ a નું મૂલ્ય તો તમને પહેલેથી ખબર હતી 100. a માઇનસ a નું મૂલ્ય તો તમને પહેલેથી ખબર હતી 100. એટલે જો 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદોનો તફાવત એ કેટલો હોય? 100 હોય. પણ શરત એટલી, બંને સમાંતર શ્રેણીનો તફાવત કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો બે સમાંતર શ્રેણી હતી જેના 100માં પદનો તફાવત 100 આપેલો હતો અને 1000માં પદનો તફાવત શોધવાનો હતો. તો એ પણ કેટલો મળ્યો? 100 જ મળ્યો. ક્લિયર છે? તો પ્રક્રિયા એકવાર રિપીટ કરી દઉં. 100મું પદ આ થાય a પ્લસ 99 ડી. આનું 100મું પદ થાય a પ્લસ 99 ડી. બેમાં a અલગ અલગ છે, ડી સરખો જ છે કારણ કે સામાન્ય તફાવત સમાન લેવાનો છે કીધું છે. બરાબર. હવે બેનો તફાવત 100 છે. a પ્લસ 99 ડી, a પ્લસ 99 ડી. 99 ડી કેન્સલ થઈ જાય તો અહીંયા વધે સ્મોલ a, અહીંયા વધે માઇનસ કેપિટલ A. a માઇનસ a 100 મળ્યા. હવે 1000માં પદનો તફાવત a માઇનસ a જ મળે છે તો ઈ તે 100 જ મળશે. ક્લિયર? ચાલો, કેટલા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે જુઓ તો. એક સમાંતર શ્રેણી માટે 30મું પદ માઇનસ 25મું પદ 25 હોય તો ડી શોધો. હવે જો આવું આપેલું છે 30મું પદ માઇનસ 25મું પદ બરાબર 25. હવે 30મું પદ શું થાય? a પ્લસ 29 ડી. આ શું થાય? a પ્લસ 24 ડી બરાબર 25. તો અહીંયા શું થાય? a પ્લસ 29 ડી માઇનસ a માઇનસ 24 ડી બરાબર 25. બરાબર છે. હવે a અને માઇનસ એ કટ થઈ જાય. 29 માંથી 24 જાય તો કેટલા વધે? 5d વધે બરાબર 25. તો d બરાબર 25 ભાગ્યા 5. 55 25 એટલે d બરાબર કેટલા આવે? 5 આવે. તો અહીંયા d ની વેલ્યુ પૂછી હતી. ઓપ્શન બી જે છે એ કરેક્ટ આન્સર થઈ જશે. પછી અહીંયા તેવું જ કંઈક છે. જો 25મું પદ માઇનસ 20મું પદ 15 હોય તો d શોધો. તો જો 25મું પદ માઇનસ 20મું પદ બરાબર 15 આવું આપેલું છે. 25માં પદ માટે શું સૂત્ર થાય? a પ્લસ 24d માઇનસ આનું સૂત્ર શું થાય? a પ્લસ 19d બરાબર 15. તો અહીંયા થાય a વત્તા 24d માઇનસ a માઇનસ 19d બરાબર 15.
તો પ્લસ એ કેપિટલ આ પ્લસ એ અને માઇનસ એ કટ થઈ જશે 24 માંથી 19 જાય તો વધે કેટલા 5d બરાબર 15 તો d બરાબર 15 ભાગ્યા 5 15 ભાગ્યા 5 તો d બરાબર કેટલા થશે 3 થશે કેટલા થશે 3 થશે ક્લિયર છે તો આ જે છે એ એમસીક્યુ ની આખી મેથડ થઈ આવા બહુ પૂછાય છે જો આ પહેલો આવો એમસીક્યુ આ બીજો હજી આવશે આગળ હજી આવા આગળ આવશે બરાબર જો અહીંયા આવ્યું છે a18 માઇનસ a8 કેટલા થાય a18 માઇનસ a8 a18 એટલે શું થાય a પ્લસ 17d માઇનસ આ શું થાય a પ્લસ 7d તો અહીંયા થાય a પ્લસ 17d માઇનસ a માઇનસ 7d પ્લસ a માઇનસ a કટતી જાય 17 માંથી 7 જાય તો 10d થઈ જશે તો આ જે છે એ તમારો જવાબ થઈ જાય એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને છઠ્ઠું પદ અનુક્રમે 7 અને 13 છે તો સામાન્ય તફાવત d શોધો જો ત્રીજું પદ કેટલું આપ્યું છે તો કે 7 બરાબર છઠ્ઠું પદ કેટલું આપ્યું છે 13 છઠ્ઠું પદ આપ્યું છે 13 આમાંથી સમીકરણ બનશે a પ્લસ 2d બરાબર 7 અહીંથી સમીકરણ બનશે a પ્લસ 5d બરાબર 13 આ બે સમીકરણોને ઉકેલવા હોય તો d મેળવવો હોય તો કેમ મળવાય a પ્લસ 2d બરાબર 7 એની નીચે a પ્લસ 5d બરાબર 13 બાદબાકી કરો માઇનસ 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 તો આ બે તો કટ થઈ જાય 2d માઇનસ 5d કેટલા થાય માઇનસ 3d 7 માંથી 13 જાય તો કેટલા થાય માઇનસ 6 કેટલા વધે માઇનસ 6 વધે માઇનસ માઇનસ કટ 3d બરાબર 6 d બરાબર 6 ભાગ્યા 3 એટલે કેટલા થાય 2 થાય d નો જવાબ 2 મળી ગયો સામાન્ય તફાવત d 2 મળી ગયો જો અહીંયા ઈ જ પ્રમાણે છે આપણે આજે ગણ્યા ઈ જ પ્રકાર a3 બરાબર 7 a3 નો અર્થ શું થાય a પ્લસ 2d બરાબર 7 a5 બરાબર 13 a5 નો અર્થ શું થાય a પ્લસ 4d બરાબર 13 બરાબર આને ઉકેલો એટલે d અને a મળી જશે d અને a ઉપરથી 11મું પદ ઈઝીલી મળી જશે આવા દાખલાઓ આજે આપણે પુષ્કળ કર્યા છે a શોધો પછી a ની સોરી પહેલા d મળશે d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે a મળે a અને d મળી જાય પછી 11મું પદ શોધવું અઘરું નથી બસ સિમિલરલી આમાં એવું જ થશે a3 ઉપરથી એક સમીકરણ બનશે a પ્લસ 2d બરાબર 8 પછી a7 એટલે a પ્લસ 6d બરાબર 24 બસ આને તમે ઉકેલી નાખો એટલે d મળે d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો એટલે a મળે a અને d બંને મળી જાય એટલે 10મું પદ શોધવું અઘરું નથી a અને d બંને મળી જાય પછી 10મું પદ શોધવું અઘરું a10 એટલે 10મું પદ શોધો શ્રેણીનું ક્લિયર ચાલો ફરીથી એવા ને એવા પ્રશ્નો આવ્યા છે ફરીથી એવા ને એવા પ્રશ્નો છે શરૂઆતમાં આપણે 3-4 પ્રશ્નો જોયા a16 માઇનસ a6 a16 માઇનસ a6 a16 એટલે શું થાય a પ્લસ 15d a6 એટલે શું થાય a પ્લસ 5d તો શું થાય a પ્લસ 15d માઇનસ a માઇનસ 5d માઇનસ a અને પ્લસ a કેટ 15 માંથી 5 જાય તો 10d જે છે એ જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 10d ઓકે આગળ આવા 3-4 એમસીક્યુ છે આ બહુ ફેમસ ટાઈપ છે સમાંતર શ્રેણીની પૂછવા માટે જો હજી એક એમસીક્યુ આજના દિવસમાં તે આ પ્રકારના 5 એમસીક્યુ મેં તમને બતાવ્યા પહેલા અહીંયા આગળ d નું મૂલ્ય કેટલું થશે એ શોધી લો d બરાબર 11/2 માઇનસ 5 11/2 માઇનસ 5 એટલે આનો જો ક્રોસ ગુણાકાર કરો તો 11 એકા 11 2 પંચા 10 છેદમાં 2 એકા 2 એટલે જવાબ આવશે 1/2 d કેટલો આવે છે 1/2 સામાન્ય તફાવત કેટલો આવે છે 1/2 હવે શોધવાનું શું છે a40 માઇનસ a20 a40 કેટલો થાય a પ્લસ 39d આ કેટલો થાય a પ્લસ 19d તો શું થાય a પ્લસ 39d માઇનસ a માઇનસ 19d પ્લસ a માઇનસ a કટ થઈ જાય 39 માંથી 19 જાય એટલે 20d વધે કેટલા વધે 20d તો 20 d ની જગ્યાએ કેટલા આવે 1/2 હે ને d ની જગ્યાએ 1/2 2 એકા 2 2 દાણ 20 એટલે જવાબ આવી ગયો 10 તો આનો જવાબ જે છે એ ઓપ્શન ડી 10 આવી જશે તો 40માં પદમાંથી 20મું પદ બાદ કરો એટલે 20d આવશે d ની કિંમત તમે ઓલરેડી 1/2 શોધીને આવ્યા છો એ અહીંયા મૂકી દો એટલે જવાબ આવી જશે 10 ક્લિયર ચલો તો
આજના દિવસમાં આપણે જે એક્ઝામ્પલ્સની વાત કરી છે અને જે એમસીક્યુઝની ચર્ચા કરી છે એ આ પ્રમાણે છે. તમે મેક્સિમમ આની પ્રેક્ટિસ કરો. હવે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે છે ને એનમાં પદ પર આધારિત વ્યવહારુ કોયડાઓ જોવા છે. બરાબર. પછી આપણે એન પદોના સરવાળા ઉપર જવું છે આ ચેપ્ટરમાં. એનમું પદ શોધતા આવડી ગયું, 10મું પદ, 15મું પદ, 20મું પદ શોધતા આવડી ગયું. પણ પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થાય? સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો કેટલો થાય? 15-30 પદોનો સરવાળો કેટલો થાય? આ બધી વાતો જે છે એ પછી શરૂ કરશું. તો આ લેક્ચરમાં મિત્રો અહીં સુધી રાખશું. મેક્સિમમ આટલી વસ્તુઓની પ્રેક્ટિસ કરો. કોઈ પણ પ્રકારનો ડાઉટ કે મુશ્કેલી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.